હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. અત્યારે અમે છીએ કેનિયામાં. કેનિયાનું છે લાઇટ હાઉસ, આફ્રિકા, મોમ્બાસામાં. તમે જુઓ ખાલી અહીંયાનો નજારો. આ લાઇટ હાઉસ છે. આપણે દ્વારકામાં કેમ ભડકેશ્વર છે, બધા માણસો અહીંયા ફ્રેશ થવા આવે છે. અમે આવ્યા છીએ. તમે અહીંયાનો નજારો જુઓ ખાલી. અમારો કેનિયામાં અહીંયા પ્રોગ્રામ હતો. તે બધા પછી થોડાક ફ્રી થયા તો બધા વિચાર કર્યો કે હાલો બધા ફરવા જવું છે. તો પછી હાલો આપણે ભેગા બ્લોગ બનાવી લે. તો પછી અત્યારે જો આવ્યા છે અહીંયા લાઇટ હાઉસમાં. અમારા ભેગા છે પંકજભાઈ. કેમ છો? બગસરાથી છે અને ખૂબ સારું પેટ વગાડે છે. અને અમારા છે મોહમ્મદભાઈ, જે અમારા સાથે અમને કહેવાય ને કે બધું ફેરવ્યું છે અમને એમની ગાડી લઈને. કેમ છો મોહનભાઈ? હાય કરી દો. ખાલી એને એવું મસ્ત મજાનો પવન આવે ને કે આપણું બધું આમ મજા જ આવ્યા રાખે, સુકૂન થાય. અમે આમ જેના ભેગા આવ્યા છે ને, એમ તો કહેવાય ખૂબ ખૂબ આભાર કે ભાઈ અમારા ભગત છે. ભગત જય સ્વામિનારાયણ. અહીંયાનું શું છે? આ ફેમસ છે, એનો મોગો છે ફેમસ. સમજો ખાલી જમાવટ. ભગત ને તો બધા ઓળખતા જ હશે. ભગત નું બહુ ફેમસ સોંગ છે મુક્તિ મળે. એકવાર આપ બધા જરૂર સાંભળજો. ભગત જય સ્વામિનારાયણ કરી દો. જય સ્વામિનારાયણ. ખાવા ભગાના કાલા અમન છે, નારિયેળ છે, પણ પૈસા નથી. અમને કોક લઈ આવ્યા છે. મકા મકા ખાવા ખામા ખામા ખામા. પછી જો ચંદુભાઈ હમણાં તમને ગુજરાતી સંભળાવ્યું છે. પછી તરેલો છે. આમ જો અહીંયા ની ખાલી મકાઈ. પાછા જાય છે ઘરે. આજનો શોર્ટમાં પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે તો બધા સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. પાછું બીજી વાત, જય માતાજી, ટાટા.